હેડલાઇન ન્યૂઝ સીધા વેદળકપુર. જે બાળકોને કુદરતે શરીરે કંઈક ખોટ આપી હોય તે બાળકોને કુદરતે કંઈક ને કંઈક અનોખી શક્તિ પણ આપી હોય છે. કંઈક આવી જ શક્તિનો ઉપયોગ પાલનપુરમાં દિવ્યાંગ બાળકોએ કરી પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ અવનવી ડિઝાઇનની એવી તો રાખડીઓ તૈયાર કરે છે કે આજે સૌને એ આકર્ષી રહી છે. પાલનપુરના મમતા મંદિર શાળામાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ તો આપવામાં આવે છે જ, પરંતુ તેની સાથે તેમને અવનવી પ્રવૃત્તિઓ સાથે જીવનમાં ઉપયોગી એવા કામો શીખવાડવામાં આવે છે, જેનાથી આગામી જીવનમાં તેઓ જાતે જ સક્ષમ બની શકે અને પરિવાર પર બોજ નહીં પરંતુ મોટા થઈ સફળ વ્યક્તિ બને તેવા ઉમદા વિચાર સાથે ખાસ પ્રશિક્ષણ આપવામાં આવે છે. અને આવા જ પ્રશિક્ષણ થકી બાળકો દર રક્ષાબંધન ઉપર અવનવી ડિઝાઇનની રાખડીઓ તૈયાર કરે છે. પોતાની સૂઝબૂછથી એવી સુંદર રાખડીઓ દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ તૈયાર કરે છે જે સૌને આકર્ષે છે. હું અહીંયા, મારું નામ કોમલ ભાંડવા છે. હું અહીંયા રાખડી ખરીદવા માટે આવી છું. અહીંયા મમતા મંદિર કેમ્પસમાં દર વર્ષે રાખડીઓ બનાવે છે મૂકબધિર બાળકો, અને સારી એવી રાખડીઓ બનાવે છે. અહીંયા 5 રૂપિયાથી 50 રૂપિયા સુધીની રાખડીઓ બનાવે છે. તમે મોંઘા શોરૂમ કે મોંઘી દુકાનોમાંથી રાખડીઓ ખરીદો એના કરતાં હું ઈચ્છું છું કે તમે અહીંયા આવીને બાળકો જોડેથી રાખડી ખરીદો, જેથી કરીને એમને પ્રોત્સાહન મળી રહે. મમતા મંદિર એ દિવ્યાંગ બાળકોની શાળા છે, જ્યાં આંખે ન જોઈ શકતા, કાને ન સાંભળી શકતા અને બોલી ન શકતા બાળકો માટે ખાસ શિક્ષણ આપે છે. જો કે આ જ બાળકો દ્વારા શાળામાં બેસીને રાખડીઓ તૈયાર કરવામાં આવે છે. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી અવનવી રાખડીઓ ખરીદવા માટે લોકો પણ શાળામાં પહોંચે છે. વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીનું વેચાણ થતાં તેને જે કોઈ રકમ મળે છે તે રકમ આ વિદ્યાર્થીનીઓ પાછળ શાળા ખર્ચ કરે છે અને તેની અમુક રકમ આ વિદ્યાર્થીનીઓના પરિજનોને આપે છે, જેથી વિદ્યાર્થીનીઓને પણ ખૂબ જ પ્રોત્સાહન મળી રહે છે. મારું નામ છે સુહાની. હું ત્રીજા ધોરણમાં ભણું છું. અને હું તમારી આગળ આજે રાખડી વિશે નો પરિચય આપવા માંગુ છું. અમને અહીંયા એમ કે મહેતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયની અંદર રાખડીઓ બનાવતા શીખવવામાં આવે છે. એટલે કે અહીંયા અમે રાખડીઓ બનાવીએ છીએ અને અમને રાખડીઓ બનાવતા શીખવાડવામાં પણ આવે છે. અમે જે રાખડીઓ બનાવીએ છીએ તે પાલનપુરના લોકો આવીને ખરીદે છે અને અમને બહુ જ ખુશી અને આનંદ ભરાય છે, કેમ કે અમારી બનાવેલી રાખડીઓ લોકો ખરીદે છે. શાળાના ડાયરેક્ટર અતિન જોશીએ કહ્યું કે બાળકોને શિક્ષણ સાથે કંઈક અલગ જ પ્રવૃત્તિ કરાવવામાં આ શાળાના શિક્ષકો અને શાળા મહેનત કરે છે. અમારો ઉદ્દેશ એ નથી કે શાળાના બાળકો દ્વારા રાખડીઓ તૈયાર કરીને તેને બજારમાં વેચાણ કરવું, પરંતુ બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમને વધુ પ્રોત્સાહન પૂરું પાડવા માટેનો અમારો ઉદ્દેશ છે. આના થકી બાળકો પોતાના અંદર પડેલી સુષુપ્ત શક્તિઓનો ઉપયોગ કરી આગામી દિવસોમાં વધુ સફળ વ્યક્તિત્વ બનાવી શકે. આ જ કારણે શાળા વિદ્યાર્થીનીઓ પાસે અવનવી પ્રવૃત્તિઓ થકી તેમની અંદર પડેલી આવી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ કરે છે. વિદ્યા મંદિર ટ્રસ્ટનો એક મુખ્ય હેતુ છે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સમાજમાં પુનઃસ્થાપન પામે અને એ સમાજમાં કંઈક કરી બતાવે અને સમાજની સાથે એ તાલમેલ મેળવે. આ જ કારણે અમારા વિદ્યા મંદિર ટ્રસ્ટ છે એ અભ્યાસની સાથે સાથે આ વિદ્યાર્થીઓ માટે વોકેશનલ ટ્રેનિંગ આપે છે, જેમાં દર વર્ષે તાલીમની સાથે સાથે અમે તૈયાર કરેલી વસ્તુઓનું વેચાણ પણ કરીએ છીએ. રક્ષાબંધન પર્વ હોય, દિવાળી હોય તો અમે નવી વસ્તુઓ બનાવી અને સમાજમાં અમે ઉપલબ્ધ કરાવીએ છીએ. ચાલુ વર્ષે રક્ષાબંધનમાં વિવિધ પ્રકારની રાખડીઓ દિવ્યાંગ વિદ્યાર્થીને બનાવી અને સમાજમાં અમે મૂકેલી છે. સમાજનો સાથ સહકાર અમને સારો મળ્યો છે. અમારો મુખ્ય હેતુ એ છે કે આ દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ આવી રીતે શીખી અને પોતાના સમાજમાં પગભેર ઊભા થાય અને પોતે પોતાનું ગુજરાન ચલાવે, પોતાનું ચલાવે, પરિવારનું ચલાવે. અને અમે આજે જે કાર્ય છે 15-20 વર્ષથી કરી રહ્યા છીએ. અને જે કંઈ અમારી થકી બનતું હોય અમે દિવ્યાંગ વિદ્યાર્થીને અમે જે કંઈ પ્રોફિટ હોય અમે અમને આપી દઈએ છીએ. તંદુરસ્ત અને સ્વસ્થ વિદ્યાર્થીઓને બાળકો આજે ભણવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રાખી માતા પિતાના સપનાઓ રોડતા હોય છે, પરંતુ જે બાળકોને કુદરતે શરીરમાં ક્યાંક ખોટ આપી છે તે બાળકો આજે મા બાપના જ નહીં પરંતુ શાળાના પણ લાડલા બન્યા છે. એટલે તો કહી શકાય કે કુદરત જ્યારે કંઈક ખોટ આપે છે તો તેમનામાં કંઈક એવી શક્તિ પણ આપે છે જે પોતાની અલગ ઓળખાણ ઊભી કરી શકે. ત્યારે કંઈક આવા જ બાળકો જેઓ પોતે દિવ્યાંગ હોવા છતાં કંઈક કરવાની ધગશ સાથે જીવનને જીવતા શીખી ગયા છે.